અમદાવાદમાં એસીબીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં ભ્રષ્ટાચારનો મોટો કિસ્સો બહાર પાડ્યો છે। પૂર્વ ઝોનના ટેક્સ વિભાગમાં મિલકત આકારણી કરવા જતા કર્મચારીઓ શહેરીજનો પાસેથી લાંચ માંગતા હોવાની ગંભીર ફરિયાદો એસીબી સુધી પહોંચે છે અને જે બાદ આ ફરિયાદના આધારે એસીબીએ છટકો ગોઠવીને એક એજન્ટને રંગે હાથ પકડી પાડ્યો હતો। આરોપી એજન્ટ એએમસીનો જ નિવૃત્ત કર્મચારી હોવાનું સામે આવે છે। તે વેપારીઓને જુદા જુદા બહાના બતાવીને ટેક્સમાં રાહત આપવાની ખાતરી આપતો અને તેમાંથી તેમની પાસેથી 1000 થી લઈને 10,000 સુધીની લાંચ વસૂલતો હતો। ત્યારે એસીબીએ છટકામાં તેને 4000 લેતા પકડી પાડ્યો છે। ત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હાલના ટેક્સ વિભાગના કેટલાક કર્મચારીઓની પણ આ જ રેકેટમાં સંડોવણી હોઈ શકે છે। હવે જોવાનું એ રહેશે કે એસીબીની તપાસમાં વધુ નામો બહાર આવે છે કે કેમ અને ભ્રષ્ટાચાર સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનું રહ્યું। ત્યારે આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।